કાબરા જ્વેલર્સે કારોબારમાં મહત્વની ભૂમિકા અદા કરનાર 12 કર્મીઓને કારની ભેટ આપી। અમદાવાદના ખ્યાતનામ જ્વેલર્સ કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર વરિષ્ઠ 12 ટીમ મેમ્બરને નવી કાર ભેટ આપી છે। આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક ₹200 કરોડના ટર્નઓવરને પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યું છે। કાબરા જ્વેલર્સ લિમિટેડે અમદાવાદમાં કેકે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરીના શોરૂમ સંચાલિત કરેલ છે। 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાસ કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે। તેઓ પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને ઇનામ આપવાનું પસંદ કર્યું। છેલ્લા 15 દિવસથી હું ઘણી દોડભાગ કરતો હતો। તમારા સ્ટાફને એવું હતું કે ભાઈ સર કંઈક ખુદના માટે કંઈક સરસ, કારણ કે આ વર્ષે મારો 40th બર્થડે છે, એટલે મારો સ્ટાફ ઘણો એમ એક્સાઇટેડ હતો કે કંઈક તો સાહેબ ખુદ માટે કરી રહ્યા છે। કાલે જ્યારે સરપ્રાઈઝ ખોલ્યું ત્યારે કોઈના માનવામાં ના આવ્યું, અને મેં ઘણીવાર એમને પૂછ્યું હતું તમારી ફેવરેટ ગાડી કઈ, એમ પૂછીને બધાની ગાડીના બજેટ વાઇઝ નામ લખી લીધા અને એમની મનગમતી ગાડી આવી। બીજી એક સારી વાત એવી કરીશ કે આ ગાડી આપ્યા સિવાય બી એ ગાડી માટે દર મહિને અમારી કંપની એમને 10,000 રૂપિયાનું પેટ્રોલ અલાઉન્સ આપશે। એ ગાડીની સંપૂર્ણ સર્વિસ જ્યાર સુધી એ ગાડી રહેશે એ સર્વિસનો ખર્ચો કંપની આવશે, તથા ઇન્સ્યોરન્સ, કારણ કે આજે 25 લાખ રૂપિયાની ગાડીમાં ઇન્સ્યોરન્સ 70-80 હજાર રૂપિયા આવતું હોય તો મારે નથી જોતું કે એનો 50-60 હજારનો પગાર હોય તો એ પગાર એમાં વપરાય, અને એટલે અમે પેટ્રોલ અલાઉન્સ એમને આપ્યું જેથી એ ગાડી આનંદથી ચલાવી શકે, પરિવારને રવિવારે ફરાઈ શકે અને સરસ એનો રિયલ આનંદ લઈ શકે। અમે ઘણી બધી ગિફ્ટો આપેલ છે અમારા આ વખતે અમારા બધા સ્ટાફ મેમ્બર્સને, જેમ અમારા મોટા ભાઈએ પણ મેન્શન કર્યું એમ અમે સોનાના સિક્કાઓ આપ્યા છે, અમે ચાંદીના સિક્કા આપ્યા છે, અમે 2 વ્હીલર્સ આપ્યા છે, અમે શોર્ટ ટ્રીપ આપી છે બધાને, જેમ કે ગોવાની ટ્રીપ થઈ ગઈ, ઉદયપુરની ટ્રીપ થઈ ગઈ, એવી લક્ઝરિયસ ટ્રીપ પણ અમે એમને બધાને આપી છે। જે 130 મેમ્બર જે અમારી કંપનીમાં છે એ બધાને જ અમે કંઈકનું કંઈક નાની મોટી વસ્તુઓ આપેલ છે, જેમાં મોબાઈલ ફોન્સ પણ આવી ગયા। અમુક જે અમારી કંપનીમાં નવા જોડાયેલા છે એ લોકોને અમે મોબાઈલ ફોન્સ બી આપ્યા છે, નાની મોટી બીજી ગિફ્ટો પણ અમે ઘણી બધી આપેલી છે। ગિફ્ટ્સ અમે પહેલાં પણ આપી છે, પહેલાં બી અમે લોકો થોડુંક બોનસ આપતા હતા, પણ જ્યારે આ વખતે અમે વિશાળ ગિફ્ટો આપી છે, જેનો ક્રાઇટેરિયા એવી રીતનો ડિસાઇડ થાય છે કે જે પ્રમાણે અમારા મેમ્બર્સ અમારી જોડે જ્યારથી જોડાયેલા છે, જેમ કે સમજો 20 વર્ષ જૂનો જે અમારો મેમ્બર છે એ લોકોને આ વર્ષે ગાડી પણ મળી છે, કોઈ 10 વર્ષ જૂના છે તો 10 વર્ષ જૂનાને આ વખતે લક્ઝરિયસ ટ્રીપ્સ મળી છે, 100 ગ્રામ સોનાના સિક્કા મળેલા છે, 5 વર્ષ જૂના છે તો એ લોકોને એ પ્રમાણે ડિસાઇડ કર્યું। તો જેમ અમારી કંપનીમાં જેટલા વર્ષોથી જોડાયેલા છે એ પ્રમાણે અમે એ લોકોને ગિફ્ટો આપેલી છે। આ પ્રસંગે કૈલાસ કાબરાએ જણાવ્યું કે અમે માત્ર 12 સભ્યો સાથે ₹2 કરોડના ટર્નઓવરથી શરૂઆત કરી હતી। આજે અમારી ટીમ 140 સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ 2024-25માં 200 કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે। આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નોને વિના સંભવ ન હતી। હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતાં આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતથી જ કાબરા જ્વેલર્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમ મેમ્બરને બિરદાવવો માંગતો હતો। બહુ જ ખુશી અનુભવું છું। એકચ્યુઅલી મેં 2 થી 3 જગ્યાએ કામ કર્યું છે, તો જ્યારથી 2010માં હું આ કંપની સાથે જોડાયો છું તો મને અહીંયા ખૂબ પ્રેમ અને રિસ્પેક્ટ મળે છે, અને જે કેકે ભાઈ છે એ મને નાના ભાઈ તરીકે રાખે છે, અને જે આ જે ગાડી આપી છે એની સાથે સાથે કંપની અમને 10,000 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ આપે છે, અને એનો ઇન્સ્યોરન્સ છે એ પણ અમને આપે છે, એટલે બધી જ રીતે અમારી ખૂબ કાળજી રાખે છે। કે ભાઈ એક સરપ્રાઈઝ આપી, અને એ સરપ્રાઈઝ મારા માટે બહુ જ મોટી હતી કે મને આમ શું ફીલ કરવું એ મને ખ્યાલ નહોતો આવતો ફેરી, એકદમ મને બહુ શોખ લાગ્યો અને મને બહુ જ ગમ્યું। અને જ્યારે સાંજે હું મારી ઘરે લઈ ગયો અને મારા ફેમિલીને મેં રાઉન્ડ મરાયો તો મારું આખું ફેમિલી પણ બહુ જ ખુશ થયું અને કીધું કે ભાઈ કૈલાસભાઈનું દિલ બહુ જ મોટું છે અને બહુ જ સારા માણસ છે। હું આ કંપનીમાં 2006થી જોડાયેલો છું, અને મારે વાત કરવી છે, તમે આપ લોકો બધા સુરતના સવજીભાઈ ધોળકિયાના તો ઓળખતા જ હશો, પણ કે અમારા અમદાવાદના સવજીભાઈ ધોળકિયા છે, જેને અમદાવાદમાં પહેલીવાર એમના સ્ટાફવાળાને આટલી બધી ગાડીઓ ગિફ્ટ આપી છે, તો ખરેખર અમે એટલી ધન્યતા અનુભવીએ છીએ। અને એક ગાડી લઈ લેવી તો બહુ સહેલી છે, પણ એને મેન્ટેન કરવી એ બહુ અઘરી છે। તો કે અમને ગાડી તો આપી જ છે, એની જોડે અમને એ પણ બાંયધરી આપી છે કે દર મહિને તમને આનું પેટ્રોલ એલાઉન્સ પણ મળશે, આનું મેન્ટેનન્સ પણ મળશે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એવું નહીં કે ગાડી આપીને ફ્રી થઈ ગયા, તો અમને એટલી બાંયધરી આપી છે, અને અમે ખરેખર અમારા આટલા વર્ષોની મહેનત, અમારી પ્રામાણિકતાનું જે અમને જે ઇનામ આપ્યું છે એ આ સમયમાં કોઈ ના આપી શકે, તો અમે બહુ આભારી છીએ કૈલાસભાઈના। થેન્ક યુ સો મચ।
12 ટીમ મેમ્બરને મહિન્દ્રા એસયુવી 700, ટોયોટા હુન્ડાઈ i10, હુન્ડા એક્સિટ, મારુતિ સુઝુકી અર્ટિકા અને મારુતિ સુઝુકી બ્રેઝો જેવી કાર ભેટ રૂપે આપવામાં આવી હતી. ગાડીઓ ઉપરાંત કૈલાસ કાબરાએ આ અવસર પર તેમની ટીમના અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો, મોબાઈલ ફોન, પરિવાર સાથે રજાઓ તેમજ સોનાના ચાંદીના સિક્કાની પણ ભેટ આપી હતી. કાબરા જ્વેલર્સ અમદાવાદમાં 7 શોરૂમ સંચાલિત કરે છે અને ગુજરાતમાં વધુ સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. કંપની 3 મહિના પહેલા સફળતાપૂર્વક આઈપીઓ લઈને આવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.